તો જામનગરની નવી પ્રગતિનો ટ્રેક મળી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹257 કરોડના ખર્ચે કાનાલુસ જામનગર 27 કિલોમીટરની રેલખંડ ડબલિંગ પરિયોજનાનું લોકાર્પણ કર્યું। જામનગર રેલવે સ્ટેશન પર સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન વાવ થરાદ ખાતેથી કુલ 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા। તેમાં ₹900 કરોડના ખર્ચે વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કાનાલુસ જામનગર રેલખંડ ડબલિંગનો સમાવેશ થયો। સાંસદ પૂનમ માડમના જણાવ્યા મુજબ આ પ્રકલ્પ વડાપ્રધાનના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાત અને સમગ્ર દેશના રેલવે માળખાકીય વિકાસને નવી ગતિ આપી છે। કાનાલુસ જામનગર રેલવે ટ્રેક ડબલિંગ ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે, મુસાફરોને સમયસર અને સુરક્ષિત મુસાફરી મળશે, તેમજ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે। ડબલિંગ લાઇન માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પણ વિકાસ, ઝડપી પરિવહન અને નવી તકોનું પ્રતીક છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવ થરાદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। કનેક્ટિવિટીની દ્રષ્ટિથી એક ખૂબ જ મહત્ત્વનો દિવસ આપણે કહી શકીએ। એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જેઓ વાવ થરાદ જિલ્લામાંથી આપણી સાથે જોડાઈ અને જે આપણું ડબલિંગનું કામ હતું કાનાલુસ સુધી, એમાં એક આખો 27 કિલોમીટરનો સ્ટ્રેચ, એટલે કાનાલુસથી જામનગર સુધીના ડબલિંગના આખા સ્ટ્રેચનું કામ પૂર્ણ થઈ અને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુઅલી એનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિક વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।